જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું ફૂલવડી. તો તેના માટે મેં 2 વાટકા જેટલો ચણાનો કરકરો લોટ લીધો છે, 3 ચમચી જેટલી ખાંડ લીધી છે, 1 ચમચી જેટલા લીંબુના ફૂલ લીધા છે, 2 ચમચી આખા ધાણા લીધા છે, અડધી ચમચી હિંગ લીધી છે, 1 ચમચી જેટલો ખાવાના સોડા લીધા છે અને 1 ચમચી જેટલા આખા મરી લીધા છે અને અડધો વાટકો દહીં લીધું છે, 3 ચમચી લાલ મરચું લીધું છે અને 2 ચમચી તલ લીધા છે અને 2 ચમચી જેટલી વરિયાળી લીધી છે. તો હવે એક કાથરોટમાં આપણે 4 પાવડા જેટલું તેલ લઈશું. તેની અંદર આપણે આખા ધાણા છે તે અધકચરા કરી નાખ્યા છે, મરી, આખા ધાણા, મરી, વરિયાળી અને તલને મેં અધકચરા જેવા ખાંડી નાખ્યા છે. તે ચારેય વસ્તુ આપણે અંદર તેની ઉમેરી દઈશું. પછી તેની અંદર આપણે ખાંડ ઉમેરીશું 3 ચમચી જેટલી. એક ચમચી જેટલા લીંબુના ફૂલ ઉમેરીશું. 1 ચમચી આપણે હિંગ ઉમેરીશું. 3 ચમચી લાલ મરચું ઉમેરીશું. 3 થી 4 ચમચી આપણે જેટલું ઉમેરવું હોય તેટલું. અને 1 ચમચી જેટલા ખાવાના સોડા લીધા છે. અને અડધો વાટકો જેટલું દહીં લીધું છે તેની આપણે ઉપર ઉમેરી દઈશું. હવે તે બધું આપણે મિક્સ કરી દઈશું ચમચાની મદદથી. હવે તેની અંદર આપણે 2 થી 2.5 ચમચી જેટલું મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. હવે તે બધું આપણે મિક્સ કરી દઈશું. બધું મિક્સ થઈ જાય એટલે તેની અંદર આપણે ચણાનો લોટ છે કરકરો તે અંદર આપણે ઉમેરી દઈશું 2 વાટકા જેટલો. હવે તેને આપણે હાથની મદદથી બધું મિક્સ કરી દઈશું અને થોડું થોડું પાણી લઈ અને તેને આપણે બાંધતા જઈશું. બહુ ઢીલો નથી કરવાનો તેને અને બહુ કઠણ પણ નથી રાખવાનો. એવો આપણે લોટ બનાવીને તૈયાર કરીશું તેનો. અને તેને ઉપર આપણે થોડું પાણી છાંટી અને તેને આપણે હાથની મદદથી થપથપાવી દઈશું કે જેથી કોરો ન પડી જાય, સુકાઈ ન જાય. હવે તેને તેની ઉપર આપણે થાળી ઢાંકી દઈશું અને અડધો કલાક માટે તેને રહેવા દઈશું. અડધો કલાક પછી આપણે તે લોટ છે તેને આપણે થોડું થોડું પાણી નાખી અને તેને આપણે મસળી નાખીશું. તો આવી રીતે બે લોટને આપણે મસળી લઈશું. હવે એક તવીમાં ગેસની ફ્લેમ ચાલુ કરીને એક તવીમાં આપણે તેલ લઈ લઈશું અને જે આપણે તૈયાર કર્યું હતું લોટ તેને આપણે એક જબલામાં ભરી લઈશું અને આવી રીતે તેને આપણે વાળતા જઈશું. ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું. આને આપણે ધીમા ગેસે જ તળશું, નહીંતર
અંદર કાચી રહી જશે પાછી. આવી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને તળાવવા દઈશું. તો બીજી વાર પણ આપણે તેને આવી રીતે પાડી લઈશું. જારાની મદદથી પણ પાડી શકાય, પણ મારી પાસે જારો નથી એટલે મેં આવી રીતે જબલામાં નાખીને પાડી છે. પ્લાસ્ટિકની થેલીમાં નાખીને પાડી છે. આવી રીતે આપણે તેને વારાફરતી પાડી અને આવી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને તળી અને કાઢી લઈશું બહાર. તો આપણી ફૂલવડી બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.